देखिए फिर ट्रेन से लेते नहीं बदली આપણે બદલી ફ્લાઇટમાં જઈએ ફ્લાઇટ માં ટ્રેન માં જઈએ રિટર્ન માં આવતા ને ફ્લાઇટ માં એટલે તારા ટાઈમ આવતો રહે સીધું પણ પેલા જેમ હોય પણ 14મી નહીં જવાનું આપણે 16મી પહોંચવાનું હોય ને તો 15મી ટ્રેનમાં જતા ને જેમ 14મી હોगा ને તો 14મી વગર પછી 14મી ટ્રેન કેટલા વાગ્યાની જુઓ 16 પહોંચાડે પછી 16મી તો ફરવા ના લઈ જાય હવા ના લઈ જાય 16મી તો પહોંચવાનો ટાઈમ હા તો ચાલો પછી તો ચાલો 14મી ટ્રેન હોય તો પછી चौदहवीं ट्रेन रात 10 वागे 9:40 14મી હા તો ચાલશે સરસ પણ પેલો ક્લાસ તો સાદો ક્લાસ 2000 કંટાળો હશે એ બદલી જીએ દિલ્હી જોઈએ દિલ્હી તો હોય 14મી ની દિલ્હી ની જોઈએ પછી તો શુક્રવાર ને 14મી ઓ માતે દિલ્હી ની જોઈએ જો દિલ્હી તો મળી જાય રાજધાની ના જાવ જઈશું રાજધાનીમાં બહુ કરીએ કરો રાજધાનીમાં જો ફ્લાઇટમાં જવું એટલે ખુદ થાય તો તમને તો મળે તો ખરા બસ તો કોઈ 14મી ને રાજધાની નું મળે ઓ મળે હા તો 14મી શુક્રવાર ને હા 14 માર્ચ રાજધાની ખાલી 14 માર્ચ છે તો કર દો ફર્સ્ટ એસી કરાવું તો અનુભવ કરું જબરદસ્ત હા કર દો 6 સીટો હી કર દો બુક કેટલા ટાઈમ બોલો ટાઈમ રાતે 7:10 બસ સરસ મસ્ત ટાઈમ મહેસાણાથી બેવો તોય બેહાય અને કદાચ ઈ સેટિંગ ના થાય તો અહીંયા મહેસાણાથી 8 વાગે ખાઈને બેસી જવાનું કર દો આશ્રમમાં કરીએ આશ્રમમાં ફર્સ્ટ ક્લાસમાં કરીએ આશ્રમમાં ખાલી આશ્રમ કેટલા વાગે આશ્રમ પૂણા 8 અહીંથી ઉપડો મહેસાણા આવે 8:30 પણ અહીં રાજધાની વહેલા પહોંચાડે બકા તમને નહીં મળે રાજધાની 8:30 પહોંચાડે બરોબર પછી આગળની ટ્રેન છે લઈએ અને આખરી વાર 10 વાગે પહોંચાડે શનિવારે 14 તારીખે અને 15 તારીખે આપણે 16 તારીખે પહોંચવાનું પછી ઈથી કરજે 14મી રાજધાની કાલ કર દો પણ કર દો તો 10,000 ફસાઈ જશે રાજધાનીમાં જો ને તો કેટલા થાય 4 તારી 12,000 રૂપિયા થશે બરોબર અને આશ્રમમાં જવું ને આશ્રમમાં 12,000 થશે રાજધાની ફર્સ્ટ ક્લાસમાં જઈએ રાજધાની કેટલા થાય 14 એ 2000 જ વધારે ને આ ફટાફટ પહોંચાડે ટાઈમ વેરી દેવા પડે અને પછી આગળનું દેખ લો હા દેખ લો 7:30 પહોંચાડે દેખ લો રાજધાની ઓકે રાજધાની તમને મળશે 12957 નહીં તો ના મળે તો રવા દે કેન્સલ કરાવી દે પ્રયુક્તિ ટિકિટ ચમ ના પણ પૂછી જ લેવાનું કરીને બસ મળશે શું કોણ કેન્સલ કરાવવાનું ઘડી પછી એના કરતા આશ્રમ આશ્રમ એ તો ચાલશે ઉપર કમો તમને રિફંડ નહીં મળે મળશે ને 12,000 હા તો પછી પણ અમારે સેકન્ડ એસી નું લાગે તો સેકન્ડ એસી નું કરી દો સેકન્ડ એસી ને ફર્સ્ટ એસી નું કરે ને પણ ઈમો જે ફેર હોય ને સેકન્ડ એસી માં જો સેકન્ડ એસી માં કેટલા 2950 બરોબર અને ફર્સ્ટ એસી માં કેટલા 2950 1000 રૂપિયા ને તો 1000 રૂપિયા ખાલી ઓછા મળે આ તે પણ 1000 નો 2 એસી એટલે 3 જણ નું ના 2 જણ 4 જણ 6 એસી માં 6 ફર્સ્ટ એસી કરતે આશ્રમમાં કરું પણ ફર્સ્ટ એસી એટલે 1000 રૂપિયા તો ઓછા થાય ફર્સ્ટ એસી રાજધાનીમાં પણ ટિકિટ નહીં 3 વાર તો ના મળતું એટલે કર દો તમારી શું ઈચ્છા ફર્સ્ટ એસી રાજધાનીમાં જવાનું હા તો રાજધાની કરો ને જવાનો આપણે ટાઈમ બચે એના પછી જુઓ ટિકિટ પે કરો એના પછી અને આશ્રમમાં કરીએ આપ તો પે કરીશું બરોબર ઈથી દિલ્હીથી તોની રાજધાની કરીએ સમજી
અહીંથી વહીથી રહેતું અહીંથી હું કહું બીજી ટિકિટ જોજો આગળની રાજધાનીથી જોવાની એથી જોવું પડશે ને સેટિંગ ટાઈમિંગ પછી આ તો કરી દો હાલ જ ના પછી કરો પણ પેલા આગળની ટિકિટનો ટાઈમ તો જુઓ ને. કેટલા વાગે પહોંચશે ઉપર આ રે 7:30 રાતે 10 વાગે કરો આશ્રમ 10 વાગે 10 વાગે ટાઈમિંગ જવાનો તો બેનો થોડું જ ફેર હોય પણ પેલું બહુ લેટ હા એ તો પહોંચાડે આ સુપર ફાસ્ટ છે હા એટલે એનજેપી 15મી પહોંચીશું ને 14મી નીકળીશું એટલે 14મી રાત્રે નીકળીશું તો સવારે 12 કલાકમાં પહોંચી જવાય કેટલી વાર 14 રાજધાની ઝડપી જાય કેટલા વાગે રખી પેલી 7 વાગે પેલી કેટલી હતી એક ટ્રેન 7 વાગે હતી અને સાડા 8 પેલી 10 વાગે તો 10 વાગે પહોંચાડે આશ્રમ 10 વાગે તો 7:40 એક ના 7:40 ની ના રખાય 7:30 તો પહોંચીએ ને 11 વાગે રાજધાની આવી હા તો એ ચાલે 6000 ભાડું હોય બીજું છો કેટલા થાય 5600 આમાં તો વેઇટિંગ એ થઈ ગયું ફર્સ્ટ ટાઈમ વેઇટિંગ બોલે સેકન્ડ એસીમાં તો આરએસસી આવી એટલે ગયું એટલે એ રિઝર્વ થઈ જો ગઈ હલવા જેટલું બુકિંગ થઈ ગયું તારે બીજી જુઓ તો ના પછી તો મોડી હે બધી ના સર ના રે ઉદયપુર મેં ઉદયપુર થી મને કીધી સીધી હે પણ આ તો બકા એટલે 13 વાગે આપણે 10 વાગે પહોંચી જઈએ 12 વાગે પછી 13 વાગે નહીં કોઈ ડિબ્રુગઢ રાજધાની 16 વાગ્યા વાળી ચાલે 11 પછી તો પછી પેલી રાજધાની રાજધાની કરવું પડે એ રાજધાની ના રાજધાની પણ આ રાજધાની ફૂલ થઈ ગયું તું કે વેઇટિંગ એની 2 એસી માં જુઓ ને 2 એસી માં વેઇટિંગ આ થઈ જશે ક્લિયર આરએસસી લેવાય એવું પછી એની મજા આવે આરએસસી એમાં ફર્સ્ટ જોવો એ લાઈનમાં ફર્સ્ટ જોવો મારે હા તો આમાં નહીં થાય નહીં થાય તો વેઇટિંગ એટલે થઈ જાય હજી તો 2 મહિના નહીં કોઈ કેન્સલ એની કરાવો તમે પેલા નંખાઈ દો ના ચાલે કન્ફર્મ ના થાય ના થઈ શકાય એવું જવાય જવાય કન્ફર્મ થઈ એની જાય ઈથી એટલા જવાનું કેટલો ટાઈમ થાય કેટલા કલાક ટાઈમિંગ કેટલો થાય એમાં દિલ્હી થી જલપાઈગુડી જવાનું દિલ્હીની ઝડપાઈ ગુણ કર્યા તો કેટલો થાય જો બતાવતા હા. અહીંથી દિલ્હી જે અહીંથી 24 ડબલ કલાક. થાય ઓ બાપ રે. જો દિલ્હીથી બપોર 11:30 ઉપડો ખબર બીજા દિવસે 11:30 24 કલાક થાય દિલ્હી જઈને આવીએ ને એટલું થાય બહુ ટાઈમ એ કામ ડાયરેક્ટ ટ્રેન કરીએ ફરતા ફરતા જઈએ 2 દાડા થશે દિલ્હી જઈએ દિલ્હીથી બદલી દઈએ ઉદયપુરથી સીધી નથી કરતો ઉદયપુર નજીક જ કહેવાય નજીક જ 5 કલાકનો રસ્તો ઉદયપુરથી નજીક પડે આપણે ક્યાં જવાનું 14 તારીખની